નમસ્કાર મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં હું કુમુદિની આર ઠાકોર આપનું સ્વાગત કરું છું. આ બ્યુરોનો મુખ્ય ઉદ્દેશ રિસર્ચ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. એટલું જ નહીં, પરંતુ જે વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરે છે, પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરે છે, તે સર્વ વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો અંગે જાણકારી આપવાનો છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પોતાની કેરિયર બનાવવા માંગે છે અને નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઉત્તીર્ણ થવા માંગે છે, તેમને જરૂરી માહિતી આપવાનો છે. આથી આપને એક નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. આજનું સેશન સમતૂર બિંદુ વિશ્લેષણ જરા જુદા ઉદાહરણ દ્વારા સમજીશું કે જેથી કરીને તમને સમતૂર બિંદુ અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય. પહેલું ઉદાહરણ લઈએ, જેમાં તમારે ગણતરી કરવાની છે. જો સમતૂર બિંદુ કરતા વેચાણમાં 20% વધારો થાય તો નફો કેટલો હોય. બીજી વિગત શોધવાની છે, સ્થિર ખર્ચાઓ કેટલા હોય, અને ત્રીજી વિગત છે હાલનું વેચાણ, વર્તમાન વેચાણ. આટલી વિગત શોધવા માટે તમને 3 વિગત આપવામાં આવે છે. એક, સલામતીનો ગાળો 20%, ચલિત ખર્ચાઓ 60% અને સમતૂર બિંદુ 4 લાખ રૂપિયા. હવે જ્યારે કોઈ વિગત આપવામાં આવે ત્યારે એના ઉપરથી કઈ વિગત આપોઆપ મળે તે આપણને ખબર હોવી જોઈએ. શરૂઆત કરીએ સલામતીના ગાળાથી. સલામતીનો ગાળો તમારો 20% છે. પહેલા ભાગમાં સલામતીનો ગાળો એટલે શું તમને સમજાવેલું જ છે. એટલે કુલ વેચાણમાંથી જો તમે સમતૂર બિંદુ સુધીનું વેચાણ બાદ કરો તો તમને સલામતીનો ગાળો મળે. એટલે આપોઆપ જો સલામતીનો ગાળો 20% હોય તો તમારું સમતૂર બિંદુ કેટલા ટકાએ તમને મળતું હોવું જોઈએ? 80%. આ પહેલી વિગત તમને મળે છે. હવે જો કંપનીના ચલિત ખર્ચાઓ 60% હોય, એટલે ચલિત ખર્ચાઓ 60% હોય તો તમને ફાળો એની મદદથી આપોઆપ મળે. એ તમારો ફાળો કેટલા ટકા હોય? 40% હોય. એટલે બે વિગત મળી. સમતૂર બિંદુ 80% છે અને ફાળો 40% છે. હવે સમતૂર બિંદુ 4 લાખ આપવામાં આવ્યું છે. એની મદદથી તમે સ્થિર ખર્ચ શોધી શકો, કેમ કે તમને નફા જથ્થાનો ગુણોત્તર પણ મળી ગયો. એટલે સૂત્ર તમને ખબર જ છે. શું સૂત્ર છે? સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. એટલે સમતૂર બિંદુ 4 લાખ. સ્થિર ખર્ચ તમારે શોધવાના છે અને નફા જથ્થાનો ગુણોત્તર જે તમને ચલિત ખર્ચાઓ 60% આપવામાં આવ્યા છે એની મદદથી તમે શોધી કાઢ્યો 40%. એટલે 4 લાખ બરાબર F એટલે સ્થિર ખર્ચ ભાગ્યા 40
ગુણ્યા 100 બરાબર તમારા સ્થિર ખર્ચ આવ્યા 1,60,000 રૂપિયા. એટલે સ્થિર ખર્ચની વિગત તમને મળી ગઈ. સ્થિર ખર્ચની વિગત મળી, તમને સમતૂર બિંદુ આપવામાં જ આવેલું છે. હવે કેવી રીતે આપણે એને શોધી શકીએ? કે ધારો કે તમારું વેચાણ 100% હોય, સમતૂર બિંદુએ વેચાણ 80% છે, એટલે સલામતીનો ગાળો તમારો 20% છે. એટલે તમારું વેચાણ કેટલું હોય? 5 લાખ રૂપિયા. સીધી રીતે પણ તમે ગણતરી કરી શકો. 80% એ તમારા 4 લાખ આવ્યા, તો તમારા 100% એ ઓબ્વિયસલી 5 લાખ આવે. હવે દરેક વખતે ગણતરી આટલી સીધી ના પણ હોય, એટલે જે તમારી સ્ટેપ બાય સ્ટેપ વિગતો છે તે તમે લખવાની પ્રેક્ટિસ રાખશો તો તમારી ભૂલ ઓછી થશે અને પરીક્ષામાં તમને પૂરતા માર્ક્સ મળશે. અથવા 80 બરાબર 4 લાખ તો 100 બરાબર કેટલા, અને ડાયરેક્ટ પણ તમે ગણી શકો છો. એક બીજી વિગત શોધવાની છે કે જો સમતૂર બિંદુ કરતા વેચાણમાં 20%નો વધારો થાય તો નફો કેટલો હોવો જોઈએ? સીધી વાત છે. સમતૂર બિંદુ તમારું આપેલું છે 4 લાખ. એ 4 લાખમાં કેટલા ટકાનો વધારો થાય છે? 20%નો. એટલે 4 લાખના 20%. ઓરલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 80,000. એટલે તમારું વેચાણ કેટલું આવ્યું? 4 લાખ વત્તા 80,000 બરાબર 4,80,000. નફાનું સૂત્ર તમને ખબર જ છે. નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચ. 4,80,000 ના 40% ઓછા સ્થિર ખર્ચ 1,60,000 બરાબર ₹32,000. દાખલો પ્રમાણમાં સહેલો હતો એટલે સમજવો પણ સરળ છે. એક બીજું ઉદાહરણ લઈએ કે જેની અંદર તમને કંપની શું વિગત આપે છે? વર્ષ, એની પડતર અને કેટલા રૂપિયા વેચાણ પર તમને નફો થાય છે તે. 2 વર્ષની વિગત આપવામાં આવી છે, 2020 અને 19. કુલ પડતર આપવામાં આવી છે 2,60,400, 18 લાખ. વેચાણ પર નફો પહેલે વર્ષે આપ્યો છે 12% અને બીજે વર્ષે આપ્યો છે 10%. આટલી વિગત આપી છે. હવે કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને ખબર જ છે કે જો તમારે વેચાણ શોધવું હોય તો પડતરમાં નફો ઉમેરવો પડે. હવે આટલી વિગત પરથી તમારે સ્થિર ખર્ચ, સમતૂર બિંદુ અને જો વેચાણમાં 50% વધારો થાય તો નફો કેટલો તે તમારે શોધવાનો છે. હવે આની ગણતરી કરવા માટે તમને આગળના સેશનમાં એક દાખલો આપેલો કે જેની અંદર વેચાણ આપેલું અને નફો આપેલો. એટલે ત્યારે શું કરેલું કે 2 વર્ષના નફામાં તફાવત અને વેચાણમાં તફાવત એ શોધી કાઢેલું. એના ઉપરથી તમને નફા જથ્થાનો ગુણોત્તર મળે. હવે આ દાખલાની અંદર સીધું વેચાણ નથી આપ્યું,
નફો પણ નથી આપ્યો, એટલે પહેલા એની ગણતરી કરવી પડે. કેવી રીતે આપણે શોધી શકીએ? 2020 ની વાત કરીએ તો એનો નફો વેચાણ પર 12% છે. તો સીધી વાત છે કે 100 રૂપિયામાંથી 12 રૂપિયા તમારો નફો હોય તો 88 રૂપિયા તમારી પડતર બને. તો સીધી રીતે તમે સૂત્ર મૂકી શકો, 88 બરાબર 12, તો 26,40,000 બરાબર કેટલા? એટલે તમારો નફો તમે શોધી શકો છો, તે છે ₹3,60,000. આ જ રીતે તમે 19 નો પણ શોધી શકો. 100 ઓછા 10 બરાબર 90, એટલે 90 એ 10, તો 18 લાખ રૂપિયા એ કેટલો? બરાબર તમારો નફો કેટલો આવશે? 2 લાખ રૂપિયા. પડતર આપી છે, તમે નફો શોધી કાઢ્યો, એટલે તમને કેટલું વેચાણ છે તેની ફિગર મળશે. 2020 ને માટે 26,40,000 તમારી પડતર, એમાં નફો 3,60,000 ઉમેરો, તો તમારું વેચાણ કેટલું આવ્યું? 30 લાખ. એની અગાઉના વર્ષમાં 18 લાખ પડતર, એમાં 2 લાખ રૂપિયા નફો તમે શોધી કાઢ્યો, તે ઉમેર્યું, એટલે તમારું કુલ વેચાણ કેટલું આવ્યું? 20 લાખ રૂપિયા. હવે ખૂબ ઇઝીલી તમે આ બેનો તફાવત શોધી શકો છો. પહેલા નફામાં કેટલો તફાવત આવ્યો? બરાબર 3,60,000 ઓછા 2 લાખ રૂપિયા, એટલે એ તમારો આવ્યો નફામાં તફાવત 1,60,000, અને વેચાણમાં તફાવત 30 લાખ ઓછા 20 લાખ બરાબર 10 લાખ. આગળ ચાલીએ તો સૂત્ર મૂકીએ. નફા જથ્થાનો ગુણોત્તર બરાબર નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. નફામાં ફેરફાર 1,60,000 અને વેચાણમાં ફેરફાર 10 લાખ. આથી તમારો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આવ્યો? 16%. કેવી રીતે શોધ્યો? પડતરની અંદર નફો ઉમેરી દીધો, એટલે વેચાણ આવ્યું, અને 2 વર્ષના નફાનો તફાવત શોધ્યો અને વેચાણના તફાવત ને તુલના કરી, એટલે તમારો નફા જથ્થાનો ગુણોત્તર થયો 16%. હવે સ્થિર ખર્ચ તમારે શોધવાના છે, એટલે સ્થિર ખર્ચ બરાબર શું? વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ઓછા નફો. વેચાણ તમારું 30 લાખ રૂપિયા, નફા જથ્થાનો ગુણોત્તર 16%, અને નફો કેટલો છે? 3,60,000 બરાબર કેટલા આવ્યા? 1,20,000 રૂપિયા. તમને સ્થિર ખર્ચ મળી ગયા. એ સ્થિર ખર્ચ ઉપરથી સમતૂર બિંદુ શોધવું એકદમ સરળ. સમતૂર બિંદુ બરાબર શું? સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100, એટલે 1,20,000 ભાગ્યા 16 ગુણ્યા 100 બરાબર 7,50,000. અને તમારે બીજી એક વિગત શોધવાની છે કે જો વેચાણમાં 50% વધારો થાય તો નફો. હવે વેચાણમાં 50% એટલો તમારું જે વેચાણ હતું 30 લાખ, એમાં 50%, એટલે 30 લાખના 50% 15 લાખ, એટલે 30 લાખ વત્તા 15 લાખ બરાબર કેટલા આવ્યા? 45 લાખ. એટલે
સૂત્ર અહીં ઉપરનું પરંતુ જુદી રીતે રિપ્રેઝન્ટ કરવાનું. ઉપરમાં સ્થિર ખર્ચ શોધવા માટેનું હતું, એને આપણે હવે નફો શોધવા માટે વાપરીએ. એટલે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ઓછા સ્થિર ખર્ચા. એટલે 45 લાખ ગુણ્યા 16%. અને સ્થિર ખર્ચ તમારો તમે શોધી કાઢ્યો છે 1,20,000 બરાબર કેટલા રૂપિયા આવ્યા? 6 લાખ રૂપિયા. એટલે જ્યારે તમને કોઈ વિગત આપે અને એના ઉપરથી બીજી વિગત શોધવાની હોય તો એક વિગત પરથી કઈ વિગત તમે શોધી શકો તે શોધી લેવાની. અને સૂત્ર they are universal in nature. આખા વિશ્વમાં આ જ સૂત્ર આવે. કેમ કે મેથેમેટિક્સમાં 2 + 2 = 4. તે દુનિયાના દરેક ખૂણામાં અને દરેક દેશમાં 2 + 2 = 4 જ થાય. તેમ આપણે ત્યાં જે આ સૂત્ર છે તે જ સૂત્ર બધી જ જગ્યાએ આ જ છે. એટલે એને શું કહેવાય? યુનિવર્સલ ઇન નેચર. ત્રીજું ઉદાહરણ લઈએ, જરા જુદા પ્રકારનું છે. પહેલા એને સમજી લઈશું, પછી ગણતરી કરવાની કોશિશ કરીશું. વિગતમાં તમને એક સમીકરણ આપ્યું છે. એ સમીકરણ શેનું છે? નફા જથ્થાના ગુણોત્તરનું. હવે નફા જથ્થાનો ગુણોત્તર એને કંપની Y તરીકે ગણતરીમાં લે છે. એટલે Y બરાબર 2,50,000 વત્તા 0.75x. હવે Y બરાબર એ શું કન્સિડર કરે છે? કુલ ખર્ચ. હવે કુલ ખર્ચ બરાબર શું? આપણને સૂત્ર ખબર જ છે, સ્થિર ખર્ચ વત્તા ચલિત ખર્ચ. અને એમણે આપ્યું જ છે કે સ્થિર ખર્ચ બરાબર 2,50,000. આથી જે 0.75x છે તે ચલિત ખર્ચ થયા. હવે અહીંયા તમને આ જ વિગત બીજી રીતે પણ આપે કે કંપની જણાવે છે કે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા ચલિત ખર્ચ, જેનું સૂત્ર ₹2,50,000 વત્તા 0.75x છે. એટલે આ વિગતનો અર્થ પણ એવો જ થાય. અહીંયા તમને આપી દીધું છે કે કંપનીનો સ્થિર ખર્ચ ₹2,50,000 છે. એટલે બાકીનો જે 0.75x છે તે તમારો ચલિત ખર્ચ થયો. હવે આ વિગત પરથી તમારે ગણતરી કરવાની છે. પહેલી, નફા જથ્થાનો ગુણોત્તર. બીજું, જો કંપની ₹50,000 નફો કમાવવા માંગે તો કેટલું વેચાણ કરવું પડે, અને જો નફો ₹80,000 હોય તો સલામતીનો ગાળો શું? અને ફરી તમને જણાવું છું કે આ સમતૂર બિંદુ એ એક નિર્ણય લેવા માટેનું સાધન છે. એટલે દરેક કંપની આ રીતે પહેલા પોતાનો ટાર્ગેટ નક્કી કરે. એ ટાર્ગેટ નક્કી કર્યા પછી એને અનુરૂપ પોલિસી બનાવે. તમે જ્યારે રિસર્ચ કરશો ત્યારે આ બધી વિગત તમારે શોધવાની હશે અને ધ્યાનમાં રાખવાની હશે, અને તેના ઉપરથી કઈ કંપનીમાં નાણાં રોકવા ફાયદાકારક છે તે તમે શોધી શકશો. શરૂઆત કરીએ ગણતરીની કે કુલ ખર્ચ બરાબર Y છે. ચલિત ખર્ચ 75% છે. એટલે સીધી વાત છે કે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા
ચલિત ખર્ચ. એટલે y બરાબર 2,50,000 વત્તા 0.75x. હવે અહીંયા ચલિત ખર્ચ 0.75 હોય તો તમને આપોઆપ એક બીજી વિગત મળે તે 25%. તે શું હોય? તમારા નફા જથ્થાનો ગુણોત્તર. એટલે જ્યારે આવી વિગત આવે ત્યારે તમારે ગભરાઈ અકળાઈ જવાની કોઈ જરૂર નહીં. સામાન્ય જ્ઞાન તમારે એપ્લાય કરવાનું અને તમે જ્યારે પરીક્ષામાં દાખલો ગણો ત્યારે ગણતરી સીધી છે. તમને અહીંયા સમજ પડી ગઈ કે 0.75 ચલિત ખર્ચ એટલે 0.25 તમારો નફા જથ્થાનો ગુણોત્તર થયો. એટલે તમે હેડિંગ મારો કે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 25%. તો કોઈને એવું લાગે કે આ ચોરી કરીને લખ્યું હશે. એટલે આપણે જે વિગત છે એ વિગત પણ લખવાની અને સાથે જણાવવાનું કે આ તમારો ચલિત ખર્ચ 0.75x છે. આથી તમારો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો થયો? 25%. કે જેથી કરીને જે તમારા એક્ઝામિનર છે એને સંપૂર્ણ ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીને સમતુટ બિંદુનું લોજિક મગજમાં પરફેક્ટ છે. આથી તમે માર્ક્સ ગુમાવો નહીં. બીજી વાત કરીએ સમતુટ બિંદુ રૂપિયામાં. હવે અહીંયા તો તમને એની ફોર્મ્યુલા ખબર જ છે. બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. સ્થિર ખર્ચ છે તમારો 2,50,000 આપી જ દીધો છે ભાગ્યા 25%. આટલું લખો તો બી ગુણ્યા 100 ઓટોમેટિક આવે. એટલે તમારો કેટલો આવ્યો? 10 લાખ રૂપિયા. શું આવ્યું? સમતુટ બિંદુ. હવે એની આગળ શું કહ્યું છે કે જો કંપની રૂપિયા 50,000 નફો કમાવા માંગે તો જરૂરી વેચાણ. આ પણ આપણે અગાઉના દાખલામાં શીખી જ લીધું છે. આથી તમને ડાયરેક્ટ આપ્યું સ્થિર ખર્ચ વત્તા નફો ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. 2,50,000 વત્તા ડિઝાયર્ડ પ્રોફિટ કેટલો નફો મેળવવા માંગો છો? 50,000 ભાગ્યા 25 બરાબર કેટલો આવ્યો? રૂપિયા 12 લાખ. એટલે જો તમારે 50,000 નફો કમાવો હોય તો તમારે 12 લાખ રૂપિયાનું વેચાણ કરવું પડે. હવે માની લો કે તમારા એરિયામાં તમે માત્ર 10 લાખનું જ વેચાણ કરી શકો છો. તે તમારે નવું માર્કેટ શોધવું પડે અને એ માર્કેટમાં તમે વધારાનું વેચાણ કરો. એટલે જ્યારે તમે નવી ક્ષિતિજ વેચાણ અંગે વિકસાવવા માંગતા હોય ત્યારે પહેલા નક્કી કરવું પડે કે કેટલો માલ વેચવો છે. તેને આધારે તમે નિર્ણયો લઈ શકો. અને આગળ એક વસ્તુ છે જો નફો રૂપિયા 80,000 હોય તો સલામતીનો ગાળો. હવે સલામતીનો ગાળો બરાબર શું? ખરેખર વેચાણ ઓછા સમતુટ બિંદુએ વેચાણ. સમતુટ બિંદુએ વેચાણ તમને ખબર છે, ગાળો પણ ખબર છે. 25 બરાબર 100 તો 80,000 બરાબર કેટલા? એટલે કેટલા આવ્યા તમારા? 3,20,000. સમતુટ બિંદુએ વેચાણ 10 લાખ છે. એમાં 3 લાખ રૂપિયાનો 20,000 નો વધારો ઉમેરવો પડે. એટલે કેટલું આવે? 13,20,000. અને તમારું સમતુટ બિંદુએ વેચાણ રૂપિયા 10 લાખ છે. એટલે શું થયું? 13,20,000 ઓછા 10 લાખ રૂપિયા. એટલે ત્યારે તમારો સલામતીનો ગાળો કેટલો હોય? રૂપિયા 3,20,000. એટલે સૂત્રની મદદથી આપણે કેવી રીતે જે પ્રશ્નની વિગતો છે તે શોધી શકીએ તે ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરી. આશા રાખું છું આજનું સેશન
આપને ગમ્યું હશે. માટે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ.